સંતોએ કહ્યું છે કે બીજાને હરિદર્શન કરાવવા માટે તમે નિમિત્ત બનશો ને તો પહેલા દર્શન તમને થશે. એને કહ્યું ને કથામાં જઈએ સાથે બીજાને લઈને જઈએ, બીજાને લઈને જશો ને તો કદાચ પહેલો લાવો તમને મળશે. કારણ પરમાત્મા જોઈ રહ્યો છે, એ તો આવ્યો અને સાથે એ બીજાને લઈને આવ્યો છે, બીજાને પણ મારા માર્ગે લઈને આવ્યો છે. પ્રભુની એ પ્રસન્નતા થાય છે અને તમને દર્શન આપે છે. અને સમાચાર મળી ગયા કે રૂકમિણીના પરિવારનો નિયમ હતો કે લગ્નની પહેલા કુળદેવીના દર્શને જવાનું છે. સાયંકાળનો સમય છે, રૂકમિણી ખૂબ સુંદર રીતે એને તૈયાર કરવામાં આવેલી છે. એ વખતે સર્વશ્રેષ્ઠ સુંદરી, એમાં બુદ્ધિશાળી અને એમાં પણ લગ્ન સમયે તૈયાર થયેલી, એનું સૌંદર્ય કેટલું સુંદર હશે, કેટલી સુંદર લાગતી હશે. ચારે બાજુ મહેલની એ લઈને કુળદેવીનું જે મંદિર છે ત્યાં સુધી ધામજનો, રાજાઓ, રાજકુમારો બધા જ રૂકમિણીના સૌંદર્યને જોવા માટે આવે છે. જોઈએ તો ખરા કેવી લાગે છે. આ રૂકમિણી ધીરે ધીરે પોતાના મહેલથી ચાલતી ચાલતી આગળ જઈ રહી છે. આજુબાજુ નજર કરે છે કે આમાંથી કોઈ કૃષ્ણ છે. કારણ રૂકમિણી તો કૃષ્ણને ઓળખતી નથી. કોણ કૃષ્ણ છે, કેવી રીતે, કયા સ્વરૂપે આવશે એ ખબર નથી. પણ કૃષ્ણ માટે રૂકમિણીને શોધવી બહુ સરળ છે. કારણ કે એક તો રાજકુમારી અને એના લગ્ન થવાના છે. રૂકમિણી આજુબાજુ નજર કરતી કરતી જઈ રહી છે. થોડી આગળ જઈને કોઈ રાજકુમાર જોઈ સુંદર લાગે કે આ છે, પણ એની આંખની અંદર જે કામના જોડે ને તે રૂકમિણીને થાય ના, આ તો ના હોય. થોડી આગળ જાય બીજા કોણામાં જોઈએ, બીજો કોઈ રાજકુમાર જોઈએ તો એની આંખની અંદર લાલચ જોઈએ કે જાણે કોઈ દિવસ તેને જોઈ જ નથી એવી રીતે જોઈ રહ્યો છે. ના ના, આ કૃષ્ણ ન હોય. ભાગવતમાં લખ્યું છે કે શ્રી કૃષ્ણએ રૂકમિણીને બહુ રાહ જોડાવી છે. રૂકમિણી વિચાર કરે છે કે આટલા બધા આવ્યા, પરમાત્મા ક્યાં છે, શ્રી કૃષ્ણ ક્યાં છે? શ્રી કૃષ્ણ છે કુળદેવીનું જે મંદિર છે ને એ દીકરી ઉપર ઉભા છે. રૂકમિણી ઓળખતી નથી. રૂકમિણી કુળદેવીના દર્શન માટે જાય છે. ત્યાં પ્રભુજી ભૂદેવ હતા, એમને કુળદેવીની પૂજા કરાવી છે. ષોડશોપચારની પૂજા કરાવી, પ્રાર્થના કરી છે, સ્તુતિ કરી, આરતી કરી. આરતી કર્યા બાદ પુષ્પાંજલિ કરી છે. એ વખતે રૂકમિણીએ બે હાથ જોડીને કુળદેવીને કહ્યું કે માં, મેં પતિ તરીકે શ્રી કૃષ્ણને માન્યા છે, એમના સિવાય કોઈ મને લઈ ન જાય એનું ધ્યાન તું રાખજે. એમ કરીને વંદન કર્યા, ચરણ સ્પર્શ કર્યા. એ જ વખતે માતાના હાથમાં રહેલું જે ફૂલ હતું ને એ રૂકમિણીના ખોળામાં પડ્યું છે. કે માતાએ મારી વાત સ્વીકારી છે, મારું પાણીનું મન શ્રી કૃષ્ણ કરશે. કૃષ્ણ રૂકમિણીનું સૌંદર્ય એટલું બધું બધા રાહ જોઈ રહેલા હતા કે રૂકમિણી હમણાં મંદિરમાં ગઈ છે, એના સૌંદર્યને આપણે જોઈએ. હજુ આપણે કુળદેવીના મંદિરમાંથી દર્શન કરીને પાછી આવે ત્યારે આપણે એને જોઈશું. જેવી રૂકમિણી મંદિરમાંથી બહાર આવે છે, ભાગવતમાં લખ્યું છે જેમ સિંહ જે છે એ સિંહના ટોળામાંથી પોતાના શિકારને લઈને ચાલ્યું જાય ને, એમ પરમાત્માએ જેવી રૂકમિણી બહાર આવી એનો હાથ પકડ્યો છે, ખેંચી છે અને પોતાના રથમાં બિરાજમાન કરી અને રથ જે કોઈ પૂરપાટ દ્વારિકા તરફ દોડાવી દીધો છે. આ બાજુ બધા લોકો વિચાર કરી રહ્યા છે કે હમણાં રૂકમિણી આવે, આપણે એના દર્શન કરીએ, એના સૌંદર્યને માણીએ. બધા એ જ વિચાર કરતા હતા. એટલામાં કોઈએ કહ્યું, એ રૂકમિણી હારશે નહીં. રૂકમિણી આમ ઉડી ક્યાં ગઈ? ખબર પડી કે શ્રી કૃષ્ણ
પરમાત્માએ શ્રી કૃષ્ણે રૂક્મિણીને કહ્યું, દેવી આ તમારો ભાઈ લગ્ન કરવાની ના પાડતો હતો, બોલો એને શું સજા કરો? રૂક્મિણી કે તરત એને સજા થાય, પણ રૂક્મિણી ગમે તેમ તો એ બહેન છે ને, એને પરમાત્માને કહ્યું છે કે પ્રભુ જે દિવસે મારી સેતીની અંદર સિંદૂર પુરાતું હોય એ દિવસે મારી ભાભીના માથેથી સિંદૂર ભૂસાઈ જાય એવું નથી કરવું, એને આપ છોડી દો. તમે કહો છો એમ કરીશ. શ્રી કૃષ્ણએ રૂક્મિણીને માથે મુંડન કરાવી દીધું છે. મુંડન કરાવી અને પોતાના નગરમાં મોકલી આપ્યું છે. એ વખતે યુદ્ધ કરતા જો કોઈ રાજા કે રાજકુમાર યુદ્ધમાં મરણ થાય તો એને તો વીર કહેવાય, એના તો પાણિયા તરીકે પૂજાય. અહીંયા પરમાત્માએ રૂક્મિણીને માથે મુંડન કરાવી પોતાના નગરમાં મોકલ્યો છે. આનાથી મોટું અપમાન બીજું કયું હોય? પરિવારના સબ, કારણ કે દ્વારકાની અંદર બીજું કોઈ હતું જ નહીં, રૂક્મિણીનો તો દ્વારિકા વાસીઓએ રૂક્મિણીનો વિવાહ શ્રી કૃષ્ણ સાથે કરાવ્યો છે. મામેરો પણ એમને ભરેલું છે અને એમને ખૂબ સંપત્તિ આપી છે અને પરમાત્મા શ્રી કૃષ્ણ સાથે એમના લગ્ન કરાવ્યા છે. આ પરમાત્માના પ્રથમ લગ્ન છે. લગ્ન થયા હોય એકાદ કહીએ તો આપણને લાગે કે હા લગ્નની અંદર આપણે હાજરી આપી છે. ગણપતિ દાદા કે સાડી એક બાવી કડી નહીં ગઈ બે ત્રણ એક ગણેશ ગુંદાણે મોટી ભાંડા સાથે આટલું હોય લખી નાખીએ
એ રેલગાડી આવી મુંબઈનો માર્ગ લાવી જુઓને માર્ગ આ રેલના બેડા ચોખા રેલના બેડા ચોખા ચાલ્યા બધા જુઓને માર્ગ આ કોઈના લગ્નની અંદર હાજરી આપીએ તો હાજરી આપ્યા પછી આપણે કંઈક તો લખાવવું પડે. ચાંદલો લખાઈએ, જેવો એની સાથે સંબંધ છે એની કોઈક ને કોઈક ભેટ તો આપવી જ પડે, ચાલે નહીં. આ ભેટ કેમ હા કે સાયકલ લાવવાની છે, કશો વાંધો નહીં, લાયેલા છો, કઈ વાંધો નહીં. લગ્નની અંદર હાજરી આપીએ તો કંઈક ભેટ આપવી પડે. હવે પરમાત્મા છે, શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નની અંદર હાજરી આપી છે, શું આપીશું? સામાન્ય વ્યક્તિના લગ્નની અંદર હાજરી આપીને ત્યારે આપણે કોઈક ને કોઈ ભેટ લઈને જઈએ છીએ. કોઈ છે કે ઇસ્ત્રી લઈને જશે, કોઈ મિક્સર લઈને જશે, કોઈ વોશનું મશીન લઈને જશે, કંઈક ને કંઈક લઈને જવાનું છે. એ વસ્તુ આપીએ છીએ ત્યારે આપણા મનની અંદર એ વિચાર આવે છે કે આ ભેટ હું એને આપીશ ને તે જ્યારે જ્યારે વાપરે ને ત્યારે એ મને લાયા છે. હા, જો અહીંયા મામા કહે છે ભેટ સોગાદ અસ્વીકાર્ય છે, પણ આપણે કોઈને ભેટ આપીએ છીએ કયા ભાવથી આપીએ કે હું જે કંઈ પણ વસ્તુ આપું એ ભાવથી આપું કે જ્યારે જ્યારે એ વાપરે ને ત્યારે એ મને યાદ કરે. પરમાત્માના લગ્નની અંદર હાજરી
આપીને બસ પ્રભુ આજે તારા નામની એક માળા હું વધારે કરી દઈશ. કારણ પરમાત્મા આપણને ક્યારે યાદ કરે છે? જ્યારે આપણે પરમાત્માને યાદ કરીએ ત્યારે. પરમાત્માના નામની આપણે શું કરવાનું છે? જે કોઈ પણ તમે પાઠ કરતા હો, માળા કરતા હો, જે પરમાત્માનું નામ લેતા હો, નક્કી કરવાનું આજે કે પ્રભુ તારા લગ્નની અંદર હાજરી આપીને આજથી જે કોઈ પણ માળા કરું છું ને એમાં આજથી તારા નામની એક માળા હું વધારે કરીશ. કારણ કે પરમાત્માએ કહ્યું છે કે તું મને યાદ કરીશ તો હું તને યાદ કરીશ. બીજી કોઈ ભેટની જરૂર નથી. પરમાત્માને કહેવાનું છે કે પ્રભુ આજથી તારા નામની એક માળા હું વધારે કરીશ, તને યાદ કરીશ. આ સૌથી મોટામાં મોટી ભેટ છે. સમજો તમે. રૂપિયા પૈસાની જરૂર નથી. રૂપિયા પૈસા તો આજે છે ને કાલે વપરાઈ જવાના છે. પણ તમે પરમાત્માને યાદ કરશો તો પરમાત્મા તમને યાદ કરશે. તું મને યાદ કર, હું તને યાદ કરીશ. તું જ્યારે મને બોલાવીશ ત્યારે આવીને તારી સામે ઊભો થઈ હાજર થઈ જઈશ. આ મોટામાં મોટી ભેટ છે. પરમાત્માના આ પ્રથમ લગ્ન દશોત્તરા 56મા અધ્યાયની પરમાત્માની જે વિવિધ લગ્ન થયા એની કથા આવે છે. સુખદેવજી વર્ણન કરે છે કે સપ્તાજીત સ્વતનયા કૃષ્ણાય કૃતકિલ વિષ સ્યમંતકેન મણિના સ્વયં મુદ્યસ્ત તત્તવ. પરીક્ષિત એ બાકી મારે આ બીજા લગ્નની પણ કથા સાંભળવી છે ત્યારે સુખદેવજી વાતનો વિસ્તાર કરતા કહે છે કે સત્રાજીત દ્વારિકાની સભાની અંદર સત્રાજીત નામે એક યાદવ હતા અને તે સૂર્યના મિત્ર હતા. સૂર્યના મિત્ર હતા એટલે મિત્ર ભાવે સૂર્યએ આ સત્રાજીત ને એક સ્યમંતક નામનો મણિ ભેટ આપ્યો હતો. અને એ મણિની અસર એવી હતી કે જે મણિ જેની પાસે હોય એ જ્યાં સત્રાજીત હોય ત્યાં કોઈ દિવસ દુકાળ ન પડે, અતિવર્ષા ન થાય, ગ્રહ પીડા, સર્પ પીડા, પિતૃ પીડા નામે કશું જ ન રહે. અને સાથે સાથે દરરોજ 108 ભાર સોનું ગિફ્ટ આપે દરરોજ. જેવું સૂર્યનું કિરણ ઉગે એટલે સત્રાજીતની સંપત્તિમાં દરરોજ 108 ભાર સોનું વધી જાય. એક તોલાના પહોળો પણ શક્ય. દરરોજ 108 ભાર સોનું ભેટ આપતો હતો. વિચાર કરો તો સત્રાજીતની સંપત્તિ ક્યાં ગઈ હશે? પણ કયું છે સત્રાજીત પાસે આટલી બધી સંપત્તિ હતી પણ એ સંપત્તિને બચાવવાની યોગ્યતા સત્રાજીતમાં નહોતી. એક વખત પરમાત્માએ સભાની અંદર જ કહ્યું કે સત્રાજીત તમારી પાસે આ સ્યમંતક મણિ છે, તમારી પાસે સંપત્તિ ખૂબ છે, હવે આ મણિ તમે રાજ્યના કાર્ય માટે આપો જેથી આપણે સમાજનું કાર્ય કરી શકીએ. જ્યારે પરમાત્માએ સ્યમંતક મણિ માંગ્યો ત્યારે સત્રાજીતે કોઈ જવાબ આપ્યો નથી. નથી હા પાડી નથી ના પાડી. પરમાત્માને ખબર પડી ગઈ કે આને આપવાની ઈચ્છા નથી. પરમાત્માએ વાતને મૂકી દીધી. થોડો સમય ગયા પછી એક વખત સત્રાજીતનો ભાઈ છે પ્રસેન, એને એ સ્યમંતક મણિ ભાઈ પાસેથી પહેરવા માટે લીધેલો હતો અને શિકાર કરવા માટે ગયો. શિકાર કરીને પ્રસેન પાછો આવ્યા નહીં. સત્રાજીતે તપાસ કરવા લાગી તો ત્યાં પ્રસેનનો મૃત્યુદેહ મળ્યો છે અને એના ગળાની અંદર સ્યમંતક મણિ હતો નહીં. તે સત્રાજીતે મનોમન માની લીધું કે મેં આ મણિ કૃષ્ણને આપ્યો નહીં એટલે કૃષ્ણએ પોતાના સાગરીતોને સાથે લઈ મારા ભાઈને મારી નાખ્યો અને સ્યમંતક મણિ લઈ લીધો. ભગવાનને તો ખબર જ નથી. સત્રાજીતે આ વાત પોતાના જે નજીકના હતા એમને જઈને કહી છે આ તો તમે મારા પોતાના છો ને એટલે કહું છું. આની વાત આમ છે. આ વાત ઉડતી કર્ણોપકર્ણ થતી
શ્રી કૃષ્ણની પાસે સમાચાર આવ્યા છે. શ્રી કૃષ્ણ વિચારે છે કે સ્યમંતક મણિ મારી પાસે છે નહીં, પ્રસેનને મેં માર્યો નથી, સ્યમંતક મણિ મારી પાસે છે નહીં, અને સત્રાજીત મારા વિશે સમાજની અંદર ખોટી વાતો ફેલાવી રહ્યો છે. ત્યારે શ્રી કૃષ્ણએ પોતાના જે મિત્રો હતા, મંત્રીઓ હતા, એની સાથે મસલત કરી છે અને કહ્યું કે ભાઈ સત્રાજીત મારા વિશે સમાજની અંદર આવી વાત ફેલાવી રહ્યો છે, શું કરવું જોઈએ? મંત્રીઓ કહે છે કે એ જેમ આપણી વાતો ફેલાવે છે આપણે પણ એની વાતો ફેલાવવાની. શ્રી કૃષ્ણ કહે છે નહીં, એમ ન કરાય. તો પછી એનામાં ને આપણામાં ફરક શું? એક મંત્રી કહ્યું કે આપણે સભા ભરીએ અને સભાની વચ્ચેથી એનાઉન્સ કરીએ કે ભાઈ સ્યમંતક મણિ મારી પાસે છે નહીં અને સત્રાજીત આવી વાતો મારા વિશે કહી રહ્યો છે. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે એમાં જાહેર સભા કરવાની જરૂર જ નથી. એને બધાને નથી કહ્યું, એના નજીકના મિત્રોને કહ્યું છે, અને આપણે જાહેરમાં કહીશું તો જેને ખબર નથી એને પણ ખબર પડશે. એ પણ ન કરાય. શ્રી કૃષ્ણ વિચાર કરે છે આ આખી વાત જે છે એ સ્યમંતક મણિ આની આજુબાજુ ફરી રહી છે. મારી પાસે સ્યમંતક મણિ નથી તો ક્યાંક તો હોવો જોઈએ. ત્યારે શ્રી કૃષ્ણ પોતાના મિત્રોને લઈ આ સ્યમંતક મણિ ની શોધમાં વનમાં ગયા છે. જે જગ્યાએ પ્રસેનનો મૃત્યુદેહ પડ્યો હતો એ જગ્યાએ જોયું પ્રસેનને કોઈ સિંહે માર્યો હતો. અને પ્રસેનના મૃત્યુદેહની બાજુમાંથી આ સિંહના પગલા જતા હતા. શ્રી કૃષ્ણ જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ગયેલા હતા, 64 કલાઓ જે શીખ્યા હતા, આ 64 કલાઓમાંની એક કલા હતી પગી કલા, જે પરમાત્મા શીખેલા હતા. જોયું કે સિંહના પગલા છે, સિંહના પગલાની આગળ જે દિશામાં જતા હતા એ દિશા તરફ પ્રભુ ગયા. ત્યાં જઈ થોડા આગળ ગયા ત્યાં સિંહનો મૃત્યુદેહ પડેલો હતો. ત્યાં કોઈ રીછના સાથે યુદ્ધ થવાથી સિંહ મરાયો છે. અને એ રીછ પગલા દેખાયા છે અને આ રીછના પગલે 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 શ્રી કૃષ્ણ ગયા છે. આ પગલા કોઈ ગુફામાં જતા હતા. ત્યારે બહારની સાઈડ પોતાના જે મિત્રો હતા એમને કહ્યું કે અહીંયા ઉભા રહો, હું હમણાં આવું છું. તપાસ કરવા માટે અંદર ગયા છે. ત્યારે એક બાળકના હાથની અંદર આ સ્યમંતક મણિ જોયો છે. પરમાત્મા એ લેવા માટે જેવો પ્રયત્ન કર્યો એવું જ કે બાળક રડવા લાગ્યું છે. એ રડવા લાગ્યું કે ગુફાની અંદર એક મોટું રીંછ હતું એ આવ્યું. આવતા વેત શ્રી કૃષ્ણ સાથે લડવા લાગ્યું છે. મોટું રીંછ હતું, લડવા લાગ્યું છે. પરમાત્મા એની સાથે યુદ્ધ કર્યું છે. આ યુદ્ધ 28 દિવસ સુધી ચાલ્યું છે. ત્યારે આ રીંછે જોયું કે મારી સાથે આ યુદ્ધ કરનાર બળવાન છે કોણ? આ રીંછે મોં ઊંચું કરીને જોયું તો ખબર પડી આ તો પરમાત્મા છે. આ રીંછ કોઈ સામાન્ય રીંછ નહોતું, એ હતા જાંબાનજી. જાંબાનજીએ યુદ્ધને અટકાવ્યું છે અને કહ્યું કે પ્રભુ આપે મારી સાથે યુદ્ધ કર્યું. શ્રી કૃષ્ણ કહે છે મેં યુદ્ધ નથી કર્યું, હું તો મણી લેવા માટે આવ્યો હતો. આ તો તમે યુદ્ધ કર્યું. એટલે મને એમ કે તમારી ઈચ્છા હશે મારી સાથે યુદ્ધ કરવાની એટલે મેં તમારી સાથે યુદ્ધ કર્યું. નાના પ્રભુ કેમ આવવું પડ્યું? શ્રી કૃષ્ણે આખી વાત જે હતી એ કઈ સંભળાવી છે. આમ કહ્યું ત્યારે જાંબાનજી એ જે મણિ હતો એ લઈ અને પરમાત્માને આપ્યો છે. પ્રભુ આપ લઈ જાઓ. પરમાત્મા આ મણિ લઈને જતા હતા ત્યારે જાંબાનજીએ કહ્યું છે પ્રભુ એક ઈચ્છા હજુ છે. શું? મારી દીકરી છે જાંબવતી, એ રામાવતારથી તમારી સાથે લગ્ન કરવાની રાહ જોઈને બેઠી છે. પણ એ વખતે તમારે એક પત્ની વ્રતનો નિયમ હતો. એ વખતે હું કાંઈ બોલ્યો નહીં, પણ આ જન્મ તમે પૂર્ણ અવતાર ધારણ કર્યો છે. હવે કૃષ્ણને કંઈ બોલવાનું હતું જ નહીં. કૃષ્ણ કહે છે કે આ જન્મ લીધો છે બધાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે. જાંબાની દીકરી જાંબવતી સાથે પરમાત્માએ લગ્ન કર્યા છે અને સ્યમંતક મણિ અને જાંબવતીને લઈ એ દ્વારિકામાં આવ્યા. દ્વારિકાની અંદર સભા ભરી છે અને સત્રાજીતને કહ્યું છે કે તમે સમાજની અંદર મારા વિશે ખોટી વાતો કરતા હતા
છે અને તમને જોઈતું હોય કે હું ખોટું બોલી રહ્યો છું, તમારી સાથે જામવતી છે પૂછો એને. સત્રાજીતને માં કાપો ને તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. શું બોલે? ત્યારે સત્રાજીત કહે કે ના 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 પ્રભુ, આપ તો આ મણી મારે તમને જ આપવાનો, ના મારે જોઈતો જ નથી. સમાજની અંદર તમે મારી ખોટી વાતો ફેલાવતા હતા. મણી આ રહ્યો. સત્રાજીત પણ મનમાં વિચાર કરે છે દ્વારિકામાં રહેવું અને શ્રી કૃષ્ણ સાથે વેર બાંધવી એ ન ચાલે. ત્યારે સત્રાજીત કહે છે પ્રભુ મારે આપને બે રત્નો આપવા છે. રત્નોમાં શ્રેષ્ઠ એવો સમંતક મણી અને નારી રત્નોમાં શ્રેષ્ઠ એવી મારી દીકરી સત્યભામા ને મારે તમારી સાથે લગ્ન કરવાના છે. આ જે સત્રાજીતે કહ્યું એટલે કનૈયાએ ધીરે રહી બલભદ્રની સામે જોયું. ભાઈ તમે કહેતા હો તો. બલભદ્રએ હાથના ઈશારામાં કહ્યું કે અલા કનૈયા, હમણાં તો તું રૂકમણીને પરણીને આવ્યો છે. ના સમંતક મણી શોધવા ગયો, પાછો જામવતીને લઈને આવ્યો અને પાછા બીજા લગ્ન. અરે કનૈયાએ કૃષ્ણએ હાથના ઈશારે કહ્યું પ્રભુ આ પ્રથમ બે લગ્ન થયા ને એમાં આ મોટા ભાઈ તરીકે લગ્નની અંદર ગયેલા હોઈએ, સાપો બંધાવો હોય અને જાન લઈને જઈએ તો દિવાળી તમારું સ્વાગત કરે, આમ બેસાડીને જમાડે, એવું તો કોઈ પ્રસંગ થયો જ નથી. જો તમારી ઈચ્છા હોય તો, આપણી તો ઈચ્છા છે જ નહીં. બલભદ્રએ રજા આપી છે પરમાત્માના ત્રીજા લગ્ન સત્યભામા સાથે. પરમાત્માના આ પ્રથમ ત્રણ લગ્ન કામ, ક્રોધ અને લોભથી પર છે. રૂકમિણીને પરમાત્મા સાથે લગ્ન કરવા હતા. રૂકમિણીને પરમાત્મા પોતે કામના હતી, શ્રી કૃષ્ણ નિષ્કામ છે. પ્રથમ લગ્ન એ કામથી પર છે, બીજા લગ્ન ક્રોધથી પર છે. સમંતક મણી દેવા માટે ગયા ત્યારે જામવાનજીએ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કર્યું. શ્રી કૃષ્ણને ક્રોધ નથી આવ્યો. બીજા લગ્ન જામવતી સાથે થયા, એ લગ્ન ક્રોધથી પર છે. અને ત્રીજા લગ્ન સત્યભામા સાથે થયા. સમંતક મણીની લાલચ સત્રાજીતને હતી, શ્રી કૃષ્ણને નહોતી. આ પરમાત્માના પ્રથમ ત્રણ લગ્ન કામ, ક્રોધ અને લોભથી પર છે. પરમાત્માના પ્રથમ ત્રણ લગ્ન, એના પછી શ્રી કૃષ્ણએ અન્ય રાણીઓ સાથે લગ્ન કર્યા છે. કાલિંદી એ જ્ઞાનરૂપા છે, મિત્રવિંદા એ તપોરૂપા છે, સત્યા જે નાગનજીતી છે, નાગનજીતી રાજાની પુત્રી છે, એ નાગનજીતી તરીકે પણ ઓળખાય છે, એ ભક્તિ રૂપા છે. ભદ્રા સાંખ્ય રૂપા છે અને લક્ષ્મણા યોગ શક્તિ રૂપા છે. રૂકમિણી, જામવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા આ પરમાત્માની અષ્ટકટ્રાણીઓ છે. આ અષ્ટકટ્રાણીઓ એ બીજું કોઈ નહીં, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 પ્રકારે વહેંચાયેલી પરમાત્મા કહે છે એ મારી પ્રકૃતિ છે. પરમાત્માના પ્રથમ 8 લગ્ન આ છે. એના પછીની કથાની અંદર પરમાત્માએ 16,100 સ્ત્રીઓ સાથે લગ્ન કરે એની કથા આવે છે. ભવાસુર નામનો એક દૈત્ય હતો, એને યુદ્ધ કરવા માટે જે કોઈ પણ નગરની અંદર જાય, એ નગરની અંદર રાજાને મારે, સંપત્તિ તો લઈ લે, પણ એ નગરની અંદર જેટલી સુંદર સ્ત્રીઓ એને દેખાય એ બધી સુંદર સ્ત્રીઓને એ પોતાના મહેલમાં રાખતો હતો. આવી એને 16,100 સ્ત્રીઓને કેદ કરીને રાખેલી હતી. પરમાત્મા શ્રી કૃષ્ણની કાને આ સમાચાર મળ્યા છે ત્યારે શ્રી કૃષ્ણ
સત્યભામાને લઈ અને ભૌમાસુરની નગરી જે છે રાતે જ્યોતિષ્પુર એના ઉપર આક્રમણ કરવા માટે જાય છે. કારણ શ્રી કૃષ્ણનો સ્પષ્ટ એવો અભિપ્રાય છે સ્ત્રી એ માત્ર ભોગવવાનું સાધન નથી, એ સૌંદર્યનું રમકડું નથી, પરંતુ સ્ત્રી એ શક્તિ છે, માં છે. સ્ત્રીનું માન સન્માન જળવાવું જોઈએ, કારણ કે દરેક સ્ત્રીનું એક પોતાનું વ્યક્તિત્વ છે અને એનું ગૌરવ જોઈએ. એનું ગૌરવ હણાતું હશે તો એનો વિરોધ શ્રી કૃષ્ણ કરશે. શ્રી કૃષ્ણ ગરુડ ઉપર વિરાજમાન થઈ સત્યભામાને લઈ પ્રાગ્ય જ્યોતિષ્પુર નામના નગર ઉપર હુમલો કર્યો છે. ભયંકર ભૌમાસુર સાથે યુદ્ધ કર્યું છે અને યુદ્ધની અંદર ભૌમાસુરને માર્યો છે અને ભૌમાસુરના કેદની અંદર પડેલી એવી 16,100 સ્ત્રીઓને છોડી મૂકી છે, છોડાવી છે. આ 16,100 જે સ્ત્રીઓ એ બધી જ સૌંદર્યવાન હતી. શ્રી કૃષ્ણએ આ બધી સ્ત્રીઓને છોડાવી અને કહ્યું છે કે જાઓ, આપ પોતાના ઘરે જાઓ. જેના લગ્ન થયા છે એમને કહ્યું કે આપ આપના પતિના ઘરે જાઓ. જેના લગ્ન નહોતા થયા એમને કહ્યું કે આપ માતા પિતાને ઘરે જાઓ. પ્રથમ દ્રષ્ટિએ આપનું આ સુંદર કાર્ય એમ લાગે કે ખરેખર પરમાત્માએ આ 16,100 સ્ત્રીઓને છોડાવી પરમાત્મા એ કાર્ય પૂર્ણ કરી અને દ્વારિકામાં આવ્યા છે. આ બધી જ સ્ત્રીઓ જેના લગ્ન થયા હતા એ પતિના ઘરે ગઈ, પતિના ઘરે ગઈ ત્યારે પતિએ ઘરના દરવાજા બંધ કર્યા છે. હું તને સ્વીકારું નહીં, કારણ કે તને ભૌમાસુર પાડી ગયો. જે દીકરીઓના લગ્ન નહોતા થયા એ બધી દીકરીઓ ગઈ માતા પિતાના ઘરે. માતા પિતાએ પણ ઘરના દરવાજા બંધ કર્યા અને કહે છે કે હજુ એક તારી ત્રીજી બહેન બાકી છે, જો તને ઘરમાં લઈએ તો એની સાથે લગ્ન કોણ કરશે? અમે તારો સ્વીકાર ન કરીએ. આવી 16,100 સ્ત્રીઓ સમાજમાં ફરી રહી છે. કોઈ એમનો હાથ પકડવા વાળું રહ્યું નથી. જ્યાં જ્યાંથી એ સ્ત્રીઓ પસાર થાય લોકો આંગળી ચીંધીને કહે છે, જો પેલી સ્ત્રી જે જઈ રહી છે એને ભૌમાસુર પાડી ગયો હતો, એને ભૌમાસુર પાડી ગયો હતો. લોકો એની મજાક ઉડાવતા હતા, લોકો ખોટી દ્રષ્ટિથી જોતા હતા. ત્યારે આ બધી જ સ્ત્રીઓ દુખી થઈ છે અને દુખી હૃદય આ બધી સ્ત્રીઓ ગઈ છે દ્વારિકામાં. પરમાત્માની સમક્ષ જઈને કહે છે કે પ્રભુ, આપે અમને ભૌમાસુરના ત્રાસથી બચાવ્યા, આપે ખૂબ સુંદર કાર્ય કર્યું, પણ અમે અમારા પતિના ઘરે ગયા, પતિએ ઘરના દરવાજા બંધ કર્યા. માતા પિતાના ઘરે ગયા, માતા પિતાએ પણ ઘરના દરવાજા બંધ કર્યા. અમે જઈએ તો ક્યાં જઈએ? લોકો અમારી સામે ખોટી નજરથી જોઈ રહેલા છે. પરમાત્માએ આ તો વિચાર્યું જ નહોતું. બહુ વિચાર કર્યા પછી પરમાત્માએ સ્ત્રીઓને માન મળે, સન્માન મળે એ હેતુથી પરમાત્માએ બહુ જ વિચાર કર્યા પછી કહ્યું છે, તમે ચિંતા ન કરો. આજ પછી કોઈ પણ વ્યક્તિ તમારી સામે આંગળી ચીંધે અને કહે ને તો તમારે કહેવાનું કે અમે શ્રી કૃષ્ણની રાણી છીએ, અમે કૃષ્ણની પત્ની છીએ. કારણ એ વખતે પરમાત્માનો પ્રભાવ એટલો બધો હતો ને કે એમની સામે કોઈ આંગળી ચીંધે એવું કોઈ હતું જ નહીં. પરમાત્માએ એક સાથે 16,100 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે. આ કથા કઈ પાછા ફૂટપટ્ટીઓ લઈ ફરવાવાળા હોય, પણ પરમાત્માએ લગ્ન શું કામ કર્યા? આપણે તો લગ્ન એટલે ખાલી ભોગ ભોગવવાની રીતે જ આપણે જોઈએ છીએ, પણ આપણે શ્રી કૃષ્ણનું ચરિત્ર જોયું તો આપણને ખબર પડી શ્રી કૃષ્ણ પોતે નિષ્કામ છે. અને આ જે સ્ત્રીઓ જે સૌંદર્યવાન છે, રૂપવતી જે સ્ત્રીઓ છે, એમને ભૌમાસુર પાડી ગયો હોય અને એને એવી રીતે રાખેલી હોય, એ સ્ત્રી જ્યારે બહાર આવે અને પછી એને કોઈ કે લગ્ન કરી લે તો મોટા ભાગે સ્ત્રી હશે એ કહે છે મારે લગ્ન નથી કરવા, હું મારું જીવન ચલાવી લઈશ. આજે પણ એવું થાય છે.
મારે બીજા લગ્ન નથી એને હવે લગ્નની અંદર શ્રદ્ધા રહી જ નથી. હવે એને ભોગની વાત આવતી નથી. એના મનની અંદર એ વિચાર આવતો નથી. આમાં પરમાત્મા નિષ્કામ છે, જે સ્ત્રીઓ છે એ પણ નિષ્કામ છે. એમને પણ કોઈ હવે શરીરની કોઈ કામના રહી નથી. આ નિષ્કામતા સાથેના લગ્ન એ આ 16,100 સ્ત્રીઓ સાથે પરમાત્માએ લગ્ન કર્યા છે અને સમાજની અંદર એક ઉચ્ચ સ્થાન આપ્યું છે. હવે કોઈ વ્યક્તિ તમારી સામે આવી નહીં છે. દુનિયાની અંદર ઘણા બધા સમાજ સુધારકો થયા, પણ કૃષ્ણ જેવો તો કોઈ નહીં. સ્ત્રીઓને ઉચ્ચ સ્થાન આપ્યું છે. ચિંતા ન કરો. આજ પછી કોઈ તમને કહે તો કહી દેવાનું અમે કૃષ્ણની રાણી છીએ. 16,100 સ્ત્રીઓ સાથે પરમાત્માએ લગ્ન કર્યા છે. પણ આપણા મનની અંદર કચરો હોય, લગ્ન શું કરવું પડે? તન પૂછું નથી એટલે બેન બનાવીને રાખી હોત તો તું કે છે એમ કદાચ કરે તો ગજ કરે, તારી વાત તારી પત્ની માનતી નથી, કૃષ્ણ માનશે? તું કે કદાચ એવું કરે તો જો બેન બનાવીને રાખે તો ક્યારેક ને ક્યારેક તો બેનને વળાવી પડે કે ન વળાવી પડે? ઘરમાં મૂકી બેસાડી રખાય? ન બેસાડી રખાય. એના લગ્ન કરાવવા પડે તો પછી કૃષ્ણએ શું કરવાનું? એક મોટું બોર્ડ બનાવવાનું દ્વારિકાની બહાર, શ્રી કૃષ્ણ મેરેજ બ્યુરો. જે પસંદ પડે એ લઈ જાઓ, લગ્ન કરો. એમ એક દીકરી એક સ્ત્રીના લગ્ન કરાવતા જાય અને 5 વર્ષ લગ્ન સીધા સરસ રીતે ચાલે. 5મા 6મા વર્ષે પેલાને ખબર પડે આને તો ભોમાં શું પડી ગયો હતો કે જા હવે હું તને ના રાખું, તો પાછી ઘેર આવે તો બેક ટુ સ્ક્વેર વન. તો ભગવાન કે આપો કે મારો ધંધો છે. પરમાત્મા એક સાથે 16,100 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. એ નિષ્કામતા સાથેના લગ્ન છે. એના પછી પરમાત્માના ગૃહસ્થાશ્રમની ચર્ચા આવે છે. નારદજી આવ્યા છે. નારદજી વિચાર કરે છે હું તો સંસારની અંદર ફરું છું, જ્યાં જ્યાં જાઉં ત્યારે કોઈને પૂછું કે ભાઈ લગ્ન કરીને સુખી કે ખાક સુખી, લગ્ન કરીને કંટાળી ગયા? કોઈ સુખી નથી. બંને પાપો એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરતા જ રહે છે. એનો મતલબ એ કે લાકડાનો લાડુ જે ખાય એ પણ પસ્તાય, ના ખાય તો સંસારની અંદર એક સ્ત્રી સાથે લગ્ન કરી અને આ સમાજ દુખી છે તો પરમાત્માનું કેટલું મોટું દુઃખ હોવું જોઈએ? 16,108 એક પત્નીનું દુઃખ ગુણ્યા 16,108 કેટલું દુઃખ થાય? તો આવું તો ક્યાં દ્વારિકામાં જોવા મળ્યું જ નહીં કે દ્વારિકાની અંદર ક્યારેય કોઈ દિવસ મોટા અવાજે બૂમાબૂમ થઈ નથી, રસોડામાંથી આમ તાવે તો વેલણ છૂટું બહાર આવ્યું નથી. આ બધું સમૂહ સૂત્રું ચાલે છે કેવી રીતે? નારદજી શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને કહે કે પ્રભુ મારે આપનો ગૃહસ્થાશ્રમ જોવો છે. આમ જ્યારે કહ્યું ત્યારે કૃષ્ણએ કહ્યું કે વિચાર કર્યો શું? નાના પ્રભુ મારે લગ્ન નથી કરવા, પણ સમાજના લોકો એક લગ્ન કરીને પસ્તાય છે તો મારે જોવું છે. તમે તો 16,108 લગ્ન કર્યા છે તો તમારું જીવન કેવી રીતે જાય છે? શ્રી કૃષ્ણએ કહ્યું કે મારું જીવન તો ખુલ્લી કિતાબ છે. જાઓ જેને મળવું હોય, જે રાણીને મળવું હોય મળો, તમે પૂછો. નારદજી એક જ્ઞાની છે. ભાગવતમાં લખ્યું છે કે નારદજી એક રાણી પાસે ગયા છે અને પ્રશ્નો કર્યા છે કે શ્રી કૃષ્ણ પતિ તરીકે કેવા, પિતા તરીકે કેવા, રાજા તરીકે કેવા, પરિવારના સભ્ય તરીકે કેવા? 16,108 રાણીઓના ઇન્ટરવ્યુ લીધા છે. એક પણ સ્ત્રી, એક પણ રાણીએ એવું નથી કહ્યું કે શ્રી કૃષ્ણ પતિ તરીકે અમારા માટે સારા નથી. દરેક રાણીએ કહ્યું છે કે પતિ તરીકે શ્રી કૃષ્ણ જેવું બીજું કોઈ ન મળે. એવું તો પરમાત્માએ શું કર્યું છે?
છે ને એટલે પરમાત્માએ એકમાંથી 16,108 રૂપો કરી દીધા હશે અને કોઈની સાથે જુગતું રમે છે, કોઈની સાથે હિંચકા ઉપર બેસીને ઝૂલી રહેલા છે, કોઈની સાથે ભોજન કરી રહેલા છે, કોઈની સાથે હસી મજાકની વાતો કરી રહેલા છે, કોઈની સાથે શયન કરી રહેલા છે. નાનજીકલા શું કહેવાય દરવાજાના ખૂણામાં આંખોની ચીચી કરીને જોતા હશે. આવું કર્યું છે નહીં. શ્રી કૃષ્ણનો ગૃહસ્થાશ્રમ સમજવા જેવો છે. આજે સમાજ શાસ્ત્રીઓને પણ ચિંતા છે કે સમાજની અંદર પરિવારો તૂટી રહેલા છે. એની પાછળનું કારણ એક જ છે કે પરિવારના દરેક સભ્યને એકબીજા પ્રત્યે કંઈક ને કંઈક પ્રશ્નો છે. અને એ પ્રશ્નો જે છે ને એ એટલા માટે છે કે પરિવાર એક સાથે બેસતો જ નથી. ઘરની અંદર જો શાંતિ જોઈતી હોય તો શાસ્ત્રકારોએ કહ્યું છે 4 ભ થવા જોઈએ તો ઘરની અંદર શાંતિ રહે. પહેલું કહ્યું છે ભજન. મેં અગાઉ કહ્યું દરરોજ સાંજે કોઈ એક સમય નક્કી કરો, આખા પરિવારના બધા સભ્યો એક જગ્યાએ ભેગા થાય, દીપ પ્રગટાવી પાનતા સાથે બેસીને 5-10 મિનિટ ભજન કરો. સાથે બેસો. પરિવારની અંદર શાંતિ ધીરે ધીરે આવતી જશે. પહેલું કહ્યું ભજન, બીજું ભોજન. સાથે ભજન કર્યું છે, પૂર્ણ થયા પછી આખો પરિવાર સાથે બેસીને ભોજન કરે. એકલા એકલા નહીં બેસવાનું, પરિવાર સાથે જ બેસવાનું. ભોજન કરો. ત્રીજું કહ્યું છે કે ભાષણ. ભોજન કર્યા બાદ આખો પરિવાર સાથે બેસી અને આખા દિવસ દરમિયાન જે થયું છે એની વાતો કરો. દીકરો ધંધો કરીને આવ્યો છે, બેટા આજનો દિવસ કેવો રહ્યો? પિતા ક્યાંય જઈને આવ્યા, પપ્પા આજનો દિવસ તમારો કેવો રહ્યો? મમ્મી તારો, દાદી, જે ઘરના સભ્યો છે એ બધા એકબીજાનો સાથે ભાષણ વાતચીત કરે. ભજન, ભોજન, ભાષણ ને ચોથું કહ્યું છે કે ભ્રમણ. આખા વર્ષની અંદર 5 કે 10 દિવસ એવા કાઢો કે હું અને મારો પરિવાર, બસ બીજું કોઈ જ નહીં. આ પરિવારને લઈ ક્યાંક ફરવા ચાલે જાઓ અને મોબાઈલ બંધ કરી દો 10 દિવસ માટે. જેટલો સમય છે આપણી પાસે 10 દિવસ તો 10 દિવસ પરિવારને આપો. આ પરિવારને ક્યારે કોઈના પ્રત્યે કોઈ પ્રશ્ન જ નહીં. મેં તમને અગાઉ પણ કહ્યું તમારી પાસે 5 મિનિટ હોય ને તો 5 મિનિટ પત્નીના પાસે બેસો, 5 મિનિટ હોય બાળકો પાસે બેસો, 5 મિનિટ કે 10 મિનિટ હોય ઘરની અંદર વડીલ છે એની પાસે બેસો. પણ એ વખતે ધંધાની કોઈ વાત નહીં, હું અને મારો પરિવાર. અત્યારે આની જરૂર છે. આજે સમાજની અંદર પરિવારો તૂટી રહેલા છે એની પાછળ આ છે કે કોઈને કોઈના માટે સમય જ નથી. પરમાત્માએ આ કર્યું છે. જેટલો સમય છે જેની પાસે બેઠા એને પૂરેપૂરું પ્રાધાન્ય આપે છે. કોઈ પ્રશ્ન જ નહીં. પત્નીને એ જ પ્રશ્ન છે, આખો દિવસ ધંધો કરે છે, મારી પાસે બેસતા નથી. પતિ એ જ કહે, આખો દાડો રસોડામાંથી બહાર આવતી નથી, શું બેસે? જે સમય છે બાળકોને પૂછો, મારા પપ્પા આખો દિવસ બહાર જ ફરતા હોય છે, અમે કઈ કે બોલ કેટલા પૈસા જોઈએ, પૈસા લઈ જા. અરે પૈસાની જરૂર નથી, તું બેસ. જે સમય છે એ પરિવારને આપો. એક ઉદાહરણ યાદ આવી રહેલું છે કે એક વડીલ દાદા હતા, ઘરમાં પૌત્ર હતો. વડીલની ઉંમર 85 વર્ષની. હવે એ ધીરે ધીરે ચાલે અને પૌત્ર નાનો હતો, લગભગ 8 વર્ષનો. એ કહે છે કે દાદા ચલો મારી સાથે ક્રિકેટ રમો ને. 85 વર્ષના દાદા કે બકા મને ક્રિકેટ ના દાદા ચલો તમે મારી સાથે રમવા વાળું કોઈ નથી, તમે મારી સાથે ક્રિકેટ રમો. દાદાને પૌત્ર પ્રત્યે એટલું આકર્ષણ
કે છે આપણે સોસાયટીનું જે મેદાન હોય છે મેદાનમાં દાદા અને પૌત્ર ક્રિકેટ રમે છે. પૌત્ર કહે છે દાદા તમે પહેલા બેટ હાથમાં પકડો અને હું તમને શીખવાડું એમ મારજો એટલે બોલ ભાગશે અને આગળ જશે અને હું તમને બોલ નાખું છું. પૌત્ર બોલ નાખે છે. દાદા મારવા માટે જાય બોલ ખાલી જાય છે. દાદા આમ નહીં બેટા પણ મને નથી આવડતું. અરે આવડશે. બીજો બોલ નાખે છે અને ધીમે ધીમે દાદા આમ કડાવે છે. આમ બોલ આગળ જાય છે. જો દાદા આવડી ગયો ને તમને? હા બેટા આવડી ગયો. દાદા અને પૌત્ર બે રમી રહેલા છે પણ આજુબાજુ બધા સેટેલાઇટ ચાલુ હતા સોસાયટીના. એ બધા જોઈ રહેલા છે આ દોહાની રાતે ખસી ગઈ છે. આ 85 વર્ષે ક્રિકેટ રમવા બેઠો છે. આપણો ચોક વર્ષે ભાગી જશે કોઈ સેવા કરવા વાળું નહીં. બીજો સેટેલાઇટ જે જોઈ રહ્યો છે એ કે છે કે 85 વર્ષમાં હવે કયા હાવરિયા જાગ્યા છે ત્યાં ક્રિકેટ રમવા ભાગ્યા ચાલી તો શકતા નથી. પૌત્ર અને દાદાની વચ્ચે કઈ નથી પણ આ બધા સેટેલાઇટો બધા પ્રસારણ કરી રહ્યા છે પોતપોતાની. પછી પૌત્રનો વારો આવે છે. દાદા કહે લે બેટા હવે હું તાક્યો હું તને દોડો. દાદા આમ દોડો નાખે તો પૌત્ર છે આમ મારે બોલ દૂર જાય છે. દાદા જો આને કોઈ છક્કો કહેવાય એમ બેટા ચાલ બેટા હું દોડો લઈ ગયો. દાદા દોડો લેવા માટે જાય. બીજો નાખે બીજી વખત મારે ત્રીજી વખત પણ એ જે બે ત્રણ વખત માર્યો એ જોઈને બાળકના મનની અંદર એટલી પસંદ જો દાદા મને દે તો ક્રિકેટ આપણી જાય એટલો ખુશ થયો દાદા તમે આજે મારી સાથે રમ્યા મને બહુ આનંદ આવ્યો પ્રસન્ન થઈ ગયો. તમે વિચાર કરો દાદા એક એવી વિચારે છે લોકોને જે કહેવું હોય કે તમારા પુત્રને મજા આવે છે એને આનંદ થઈ રહ્યો છે મારા માટે એનાથી વિશેષ કંઈ નથી. લોકોને ભલે ને જે કહેવું હોય બસ આવ દાદા કે બતાવે છે આપણી પાસે જેટલો સમય હોય એટલો સમય ઘરના સભ્યોને આપો. કોઈ પ્રશ્ન નહીં રહે. દરરોજ 5-5 મિનિટ 10-10 મિનિટ આપી હશે કદાચ ધંધાના આપણે તમારે મહિના માટે બહાર જવું છે તો પણ પત્ની એમ કહે છે જાઓ ચિંતા નહીં કરતા. લગ્ન જીવન સુખી ક્યારે કહેવાય કે પતિ દરરોજ ધંધાના કામે જતો હોય તો પત્ની શરૂઆતના વર્ષોમાં મંગાવે ક્યાં જાવ છો કે વારાણસી જાવ છો તો જરા સાડી જોતા આવજો ને એક ડ્રેસ મટીરીયલ જોતા આવજો વસ્તુ મંગાવશે. લગ્ન જીવનના 25 વર્ષ થયા પછી પતિ જો વારાણસી આવતો હોય અને પત્ની એમ કહેવું પડે કે જાવ છો તો સાડી લેતા આવજો તો સમજવાનું કે લગ્ન જીવનના 25 વર્ષ ગયા પાણીમાં. પતિ જતા હોય તો એટલું જ કહેવાનું છે તમારી તબિયત સાચવજો કઈ આટલું ખાતા પીતા નહીં શરીર સાચવજો અને જલ્દી વહેલા આવજો. એ પતિ જશે ને તો એ દુકાનમાં તો જવાનો તારા માટે કંઈક લાવવાનો જ પણ તું એને જઈને કહીશ તો જાઓ છો તો આ લેતા આવો તો સમજવાનું કે લગ્નના 25 વર્ષ ખાલી પાણીના રેલી કાઢે છે. કૃષ્ણનું લગ્ન છે વર્ષના શબ્દ સમજવા છે. 4 ભાવ આપણે દરરોજ એપ્લાય કરવાના છે ભજન ભોજન ભાષણ અને બ્રહ્મ. એના પછી જરાસંઘી 86 રાજાઓને જેલની અંદર કેદ કરેલા હતા. શ્રી કૃષ્ણ અર્જુનને અને ભીમને લઈ અને જરાસંઘની સાથે યુદ્ધ કર્યું છે. ભીમ જરાસંઘને પૂછવામાં આવે કે તારે કોની સાથે યુદ્ધ કરવું છે? જરાસંઘે કહ્યું ભીમની સાથે. ભીમ સાથે યુદ્ધ કર્યું છે પણ ભીમને અહંકાર માટે જરાસંઘ સાથે યુદ્ધ કરાવ્યું છે. ભીમ થાક્યો ત્યારે પરમાત્માએ કહ્યું છે તો એને ચીરી નાખ અને વચ્ચે ઢગલો કર માટીનો વિડા થશે. અને આ 86 રાજાઓને મુક્ત કર્યા. એ 86 રાજાઓએ પરમાત્માની સ્તુતિ કરી છે જેને ક્લેશનાશક મંત્ર કહ્યો છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્રનો જપ જો તમે અનુષ્ઠાનની રીતે કરો તમારા મનની અંદર કોઈ પણ ચિંતા હોય રાત્રે ઊંઘ ન આવતી હોય વિચાર વાયુ થતો હોય જેના લીધે ઊંઘ આવતી ન હોય ઊંઘની ગોળી લેવી પડતી હોય એ વ્યક્તિએ આ
મંત્રનું અનુષ્ઠાન કરવું, એ ઊંઘ આવતી થઈ જશે, ગોળીઓ બંધ થઈ જશે, કોઈ પણ મુશ્કેલી હશે, મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. જરાસંઘની કથા ગઈ, એના પછી સુદામા ચરિત્રની કથા આવે છે. હરિ અનંત હરિ કથા અનંતા, પરમાત્માની કથા અનંત છે. પરીક્ષિત જિજ્ઞાસા વ્યક્ત કરી છે. એ કહ્યું છે કે પ્રભુ મારે સુદામા ચરિત્રની કથાનું શ્રવણ કરવું છે. ત્યારે પરીક્ષિત મહારાજની પ્રસન્ન થયેલા, જિજ્ઞાસાથી પ્રસન્ન થયેલા સુખદેવજી શ્રી કૃષ્ણ રસમાં પુલકિત થઈ પ્રસંગનો આનંદ કર્યો છે. કૃષ્ણસ્યાસ ચિત્ત સખા કશ્ચિ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા સ્થિતિર્. કોઈ એક બ્રાહ્મણ શ્રી કૃષ્ણનો મિત્ર છે. નામ સુદામા નથી, તથા કૃષ્ણસ્યાસી સખા કશ્ચિ, કોઈ સખા છે. કોણ છે? બ્રાહ્મણ બ્રહ્મવિત્તમ, જે બ્રહ્મને જાણે છે, જે વેદોને જાણે છે, એવો બ્રાહ્મણ એ શ્રી કૃષ્ણનો મિત્ર છે. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, વિરક્ત છે, ઇન્દ્રિય નિગ્રહ કરેલો છે, કોઈની પાસે કશું જ માંગતો નથી. પ્રશાંતાત્મા, તેમ છતાં આનંદિત છે અને જીતેન્દ્રિય છે. વિષયો પ્રત્યે વિરક્ત છે, તેમના વિષયો પ્રત્યે લાલસા નથી. યથોક્ષેય ઉપરને વર્તમાન સુદામાજી કોઈની પાસે કંઈ માંગતા નથી ને, એટલે દરિદ્ર છે. આપને જે કંઈ પણ આવીને મળે એનો સ્વીકાર કરવો, કોઈ ન આપે તો કંઈ ન થાય. અને સાથે ગૃહસ્થાશ્રમી છે. એકલા હોય ને તો વિરક્ત હોય તો ચાલે, પણ ગૃહસ્થાશ્રમી હોય ને તો સંપત્તિની પૈસાની જરૂર પડે અને માગવું પણ પડે. એ સમાજે સુદામાનું ધ્યાન રાખ્યું નથી. લોકો સુદામા પાસે આવે, કંઈ પણ કાર્ય કરવા માટે આવે, સુદામાની પાસે લગ્નનું મુહૂર્ત જોડાવાનું હોય, કોઈ પણ પ્રસંગની રિલેટેડ પૂજા કરા, બધું કરાવે, કંઈ આપે તો ઠીક, ન આપે તો સુદામા કંઈ માંગે નહીં. સમાજે એક બ્રાહ્મણનું ધ્યાન ન રાખ્યું, જેના લીધે કરીને સુદામા દરિદ્ર છે. કોઈની પાસે માંગવા નથી. એમની પત્નીનું નામ છે સુશીલા. સુશીલા કોઈક વખત એમને યાદ કરે કે તમે પેલા કહેતા હતા કે તમે બાળપણમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ તમારા મિત્ર હતા. આટલી દરિદ્રતા છે તો તમે શ્રી કૃષ્ણ પાસે જાઓ અને કંઈક માગો ને. ત્યારે સુદામા કહે છે, અરે દેવી, આખી જિંદગી મેં કોઈની પાસે માગ્યું નથી, અને તું એમ કહે છે કે હું પરમાત્મા શ્રી કૃષ્ણ પાસે જઈને કંઈક માગું, એ તો ક્યારેય ન, હું ન માગું. એક દિવસ સુશીલાએ સુદામાને કહ્યું છે કે સારું, એક કામ કરો ને, માગતા નહીં તો તમે તમારા મિત્રને મળવા માટે તો જાઓ. ત્યારે સુદામા કહે છે કે હા, આ વાત તે સરસ કરી. હું મારા મિત્રને મળવા માટે જાઉં. આ સુંદર વાત છે. સુદામાજીને સુશીલાજીએ પરમાત્માને મળવા માટે તૈયાર કર્યા છે. સુદામાજી તૈયાર થયા છે. દુર્લભની શરીર છે, એક પુત્રી છે, બીજું શરીરમાં કંઈ છે ને, છે એટલા હાડકાં બધા દેખાય, ગણી શકો એવી નથી. કેટલા ટુકડા છે. સુદામાજી કહે છે, અયમ હિ પરમો લાભો ઉત્તમ શ્લોક દર્શન. હું પરમાત્મા પાસે જઈને મને એમના દર્શન કરીશ. યાદ રાખો કે સુદામા ભગવાન પાસે માંગવા માટે નથી ગયા, મળવા માટે ગયા છે. જવા માટે તૈયાર થયા.
છે. હવે ખબર કેવી રીતે પડે કે શ્રી કૃષ્ણનો મહેલ કયો? એક મહેલની અંદર પ્રવેશ કરવા માટે જાય છે. તરત દ્વારપાલે કહે કે ઓય ક્યાં ઉભ્યા? મારે કૃષ્ણને મળવું છે. કૃષ્ણ બોલ્યા કે દ્વારપાલે પગના અંગૂઠાથી માથાની ચોટી સુધી જોઈ લીધા. આ છે કોણ? કૃષ્ણની આગળ કઈ સંબોધન પણ કરતો નથી અને એ કહે છે મારે કૃષ્ણને મળવું છે. ગરીબ છે, આગળ જાય નથી રહી. બીજી જગ્યાએ જાય છે. રસ્તામાં કોઈને પૂછે છે, ભાઈ કૃષ્ણનો મહેલ કયો? એ વ્યક્તિ પણ જોઈ રહ્યો કે આ કૃષ્ણ કહેવા વાળો છે કોણ? પ્રવેશ કરવા માટે જાય છે એમને રોક્યા છે, કહ્યું છે મને મળવું છે, તમારે કૃષ્ણને મળવું છે. ત્યારે દ્વારપાલ પૂછે કે કૃષ્ણ કોણ છે ખબર છે તમને? હા, મારો બાળપણનો સખા છે. એમ? હા, દ્વારપાલ તો એને સુદામાને જોયા, ખભે જનોઈ જોઈ એટલે ખબર પડી કે આ કોઈ બ્રાહ્મણ છે. દ્વારપાલે બે હાથ જોડી સુદામાજીને કહ્યું કે તમે અહીંયા ઉભા રહો, પરમાત્માને સમાચાર આપું છું કે દ્વારપાલ પરમાત્માને સમાચાર આપવા માટે અંદર ગયા છે. ત્યારે પરમાત્મા ચક્કર ભોગ ભોજન લઈ રહેલા હતા. અષ્ટ પ્રકારની એમને પીરસી રહેલી હતી. દ્વારપાલને આવેલો ઉભેલો જોઈ પરમાત્માએ પૂછ્યું છે કે ભાઈ કેમ આવું કર્યું? ત્યારે દ્વારપાલ કહે છે પ્રભુ વાર કરો, કોઈ માણસ આવ્યો છે, દુબળું શરીર છે, ધૂળ ધૂળ આખા શરીર પર લાગેલી છે, પણ ખભે જકુઈ છે એટલે લાગ્યું કે બ્રાહ્મણ છે. મેં એને પૂછ્યું, એની ઈચ્છા છે કે મારે તમને મળે, એની ઈચ્છા છે કે તમને મળવું છે. તો મેં એને પૂછ્યું કે પરમાત્માને મળવી તું